નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં વરસાદના મુસળધાર રાઉન્ડ બાદ વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 2-4 દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે। આવામાં ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન દ્વારા વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે। આ વરસાદી રાઉન્ડ દરમિયાન કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી હવામાનની નવી જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે। તો ગુજરાતમાં 9 થી 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। રાજ્યના જે વિસ્તારોમાં સારો વરસાદ નથી પડ્યો અથવા વરસાદથી વંચિત હતા ત્યાં 9 થી 11 તારીખના નવા રાઉન્ડમાં સારા વાવણી લાયક વરસાદની શક્યતાઓ રહેલી છે। 9, 10 અને 11 જુલાઈ એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે। સૌથી વધુ વરસાદ 10 જુલાઈના રોજ પડશે તેવું અનુમાન છે, જેમાં સૌથી વધુ તીવ્રતા વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ અને આહવામાં 3 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। અમુક જગ્યાએ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, ગોધરા, દાહોદ અને મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। 1-2 સેન્ટર એવા હશે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે। 10 તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે। કચ્છમાં અતિ તીવ્રતાવાળો વરસાદ જોવા નહીં મળે। સૌરાષ્ટ્રમાં પણ 9 થી 11માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક જોવા મળશે। આ વરસાદનો રાઉન્ડ બહુ લાંબો નહીં ચાલે। 12 જુલાઈથી હવામાન ખુલ્લું થવા માંડશે, જ્યારે આ 3 દિવસમાં 10 તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે। તો મિત્રો, આ જાણકારી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો।